તમે અત્યાર સુધી વિકાસના અવનવા અને કલ્પના બહારના કામો જોયા હશે, પણ અંકલેશ્વર નગરપાલિકાનો આ અનોખો કમાલ જોઈને તમે પણ દાંત તળે આંગળી દબાવી દેશો અને કહી ઉઠશો કે વાહ તંત્ર, વાહ. પાલિકા કર્મચારીઓ એક તરફથી પાણી ખેંચીને બીજી તરફ ઠાલવ્યું. તંત્રની અદ્ભુત બુદ્ધિ જોઈ સ્થાનિકો ચક્રાવે ચડ્યા છે. અંકલેશ્વરમાં સેફ્રનથી નીલકંઠ વિલાને જોડતા મુખ્ય માર્ગ પર ભારે વરસાદને કારણે ચોતરફ 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે. આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો પાણીના ભરાવાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોની ભારે રજૂઆત અને રોષ બાદ આખરે નગરપાલિકાની ઊંઘ ઉડી હતી અને ટીમ પાણીના નિકાલ માટે સ્થળ પર દોડી આવી હતી. પાલિકાએ તાબડતોબ પાણી ઉલેચવા માટે મોટું ડીઝલ પંપ મશીન પણ ગોઠવી દીધું, પરંતુ કામગીરી શરૂ થતાં જ જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને લોકોએ માથું કૂટવાનો વારો આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે પાલિકાની ટીમે રસ્તા પર ભરાયેલા પાણીમાં એક તરફથી પંપ વડે પાણી ખેંચીને પાછું એ જ ભરાયેલા વિસ્તારની બીજી બાજુ ઠાલવવાનું શરૂ કરી દીધું. એટલે કે સરખો પાણીનો નિકાલ કરવાને બદલે પાણીનું ગોળ ગોળ ચક્ર જ ફેરવવાનું ચાલુ રાખ્યું. સ્થાનિક લોકો સવાલ કરી રહ્યા છે, તંત્રની આવી ઉચ્ચ કક્ષાની બુદ્ધિ અને વેઠ ઉતાર કામગીરી જોઈને સમગ્ર વિસ્તારમાં હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ છે. શું આ રીતે રસ્તા સુકાશે કે પછી પ્રજાના ટેક્સના પૈસાનો ડીઝલ બનાવીને ધુમાડો જ કરાશે?